સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। શરૂઆતમાં વાત કરવી છે રાજ્યમાં વધતી ઠંડી વચ્ચે આજે વરસાદી માહોલની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં આજે પડી શકે છે માવઠું। બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ઝાપટાની જે તે શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો આ સાથે સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોમાં પડી શકે છે માવઠું। કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રહેશે વાદળછાયું વાતાવરણ। હવામાન વિભાગે વરસાદની કમોસમી વરસાદની આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વાદળછાયું વાતાવરણ છે તે રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં। તો આ સાથે ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠા હોય કે સાબરકાંઠા હોય, અરવલ્લીમાં માવઠાની શક્યતા व्यक्त कराई है। जो वर्तमान परिस्थिति है उसमें एक साइक्लोनिक सर्कुलेशन है वेस्ट राजस्थान पे, और एक ट्रफ गया हुआ है वेस्ट राजस्थान साइक्लोनिक सर्कुलेशन से लेके नॉर्थ ईस्ट अरेबियन सी। इसकी वजह से जो दिवस 1 है उसमें नॉर्थ गुजरात रीजन में मेनली बनासकांठा, साबरकांठा और अरावली में आइसोलेटेड लाइट रेन होने की संभावना है। उसके अलावा अगले 7 दिनों तक और जगह पे और पूरे गुजरात स्टेट में वेदर ड्राई रहने की उम्मीद है।